સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક 34 વર્ષીય યુવકે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ યુવકના આપઘાત પાછળ તેની પરિણીત પ્રેમિકા બ્લેકમેલ કરતી હોવાનું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. હાલ આ બાબતે સલાબતપુરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લગ્નના 10 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો હતો અને એક જ વર્ષમાં પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. મળતી માહિતી પ્રમાણે સલાબતપુરા વિસ્તારમાં આવેલા માન દરવાજા હળપતિવાસમાં 34 વર્ષીય અઝીઝ લતીફ શેખ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા પત્ની અને 1 વર્ષનો દીકરો છે. અઝીઝ પહેલા શર્ટ વેચવાનું કામ કરતો હતો. હાલ તે માર્કેટમાં પાર્સલ ઉચકવાની કામગીરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આપઘાત કરનાર અઝીઝના ભાઈ અનીશે જણાવ્યું હતું કે અઝીઝનું લગ્ન પહેલાંથી જ એક યુવતી સાથે અફેર હતું. 11 વર્ષ પહેલા અઝીઝ અને તે જેને પ્રેમ કરતો હતો તે યુવતીના બંનેના અલગ અલગ જગ્યાએ લગ્ન થઈ ગયા હતા. અઝીઝ અને તેની પ્રેમિકા ફરી 5 વર્ષ પહેલા સંપર્કમાં આવ્યા હતા અને તેમનું અફેર શરૂ થયું હતું. આ અંગે પહેલા તો અઝીઝની પત્ની જાણતી ન હતી. જો કે થોડો સમય પહેલા તેની પત્નીને આ અંગે જાણ થઈ ગઈ હતી. વધુમાં જણાવ્યું હતું કે અઝીઝની પત્નીને જાણ થતાં તેણે કહ્યું હતું કે આ બધું બંધ કરી દો. અઝીઝના તેની પ્રેમિકા અંગે પરિવારજનોએ પણ તમામ પ્રકારે મનાઈ ફરમાવી દીધી હતી. જો કે અઝીઝની પ્રેમિકા અવારનવાર ફોન પર ધમકીઓ આપતી હતી. આ સાથે જ કહેતી હતી કે જો તું મને છોડી દઈશ તો હું આપઘાત કરી લઈશ. જેને લઈને અઝીઝ માનસિક તણાવમાં આવી ગયો હતો. ગતરોજ અજીત ઘરે હાજર હતો ત્યારે તેણે ઘરમાં રૂમમાં પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. આ અંગે પરિવારને જાણ થતાં સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અઝીઝના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે લગ્નના 10 વર્ષે પુત્રના જન્મ થયો અને એક જ વર્ષમાં એ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. અઝીઝના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ સલાબતપુરા પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા છે. જ્યારે પરિવારજનોના આક્ષેપોને લઈને પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. વધુ કાર્યવાહી સલામતપુરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. જી, તમારું નામ? શેખ મોહમ્મદ અનીસ. જેમને આપઘાત કર્યો તેમનું નામ શું છે? શેખ અઝીઝ. એના કેટલી ઉંમર છે અને કેટલા પરિવારમાં હતો? એના અમારે 4 ભાઈ છે ને મમ્મી છે ને એમની વાઈફ ને અમે સાથે રહેતા હતા. એટલે એમને કેટલા સંતાન? એમની 34 વર્ષનું છે. અને એમના સંતાન કેટલા? એક જ એ પણ 10 વર્ષ પછી એના સંતાન થયું. એને લગ્નને થયા પછી શું કામકાજ કરે? એ આમ પહેલાં શર્ટ વેચતો હતો લાડી પર. પછી હમણાં એ ધંધો નહીં હતો તો હમણાં રોજગાર પર જાવતો હતો માર્કેટમાં ફોલ્ડિંગ કરવા માટે. શું ઘટના બની અને ક્યારે બની? કાલે એમને એનું કંઈ અફેર હતું પહેલાં. એ કંઈ રોજીના કરીને એનું નામ છે. પહેલાં એ 10 વર્ષથી એનું પણ અફેર છે એની જોડે, પણ મમ્મી ના એની જોડે શાદી કરીને ના પાડી લેતી. અને એ લોકો પાછા હમણાં 5 વર્ષ પછી મહિલા તો ત્યારથી એ લોકોનો અફેર ચાલે છે. ને હવે એ એની જોડે વાત કરતો હતો તો એની વાઈફને પણ ખબર પડી ગઈ. એ વાઈફે એને કીધું કે આ તું એને છોડી દે યા પછી મને છોડી દે. તો એ બંનેને ના પાડી કે ના હું તને તો નહીં છોડીશ અને એને હું કંઈ પણ કરીશ, છોડી દેવાય એવું હોય તો થોડીક વાર પછી. પણ એને ધમકી આપતી હતી કે તું મને છોડી દેશે ને તો હું પછી આપઘાત કરી લઈશ એવું કરીને. તો પછી એને પણ એ છોડવા માટે હિચકચાતો હતો. તો પછી એવી રીતે પછી હમણાં સુધી ચાલતો હતો અને કાલે અચાનક એને લાસ્ટ વાત એની જોડે શું થઈ શું નહીં ખબર, અને અચાનક એ સુસાઇડ કરી લીધું એ ભાઈએ. હવે તમારી શું માંગ? માંગ એ જ છે કે મારા ભાઈને ઇન્સાફ જોઈએ કે એના લીધે મારા ભાઈએ આપઘાત કરી છે. હવે એમના પરિવારનું કોણ આધાર છે? હવે તો એની વાઈફના પણ મમ્મી પપ્પા નથી. એની બડીમાં જોડે રહે છે. અને હમણાં તો અમે છે એની જોડે જે છે ને એક નાનો છોકરો છે, હમણાં વર્ષનો છે એનો છોકરો. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.